અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને બગસરાના જૂના ઝાંઝરિયા પંથકમાં પણ આ દ્રશ્યો સામે આવ્યા। મકાનને નુકસાન થતા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। માવઠાને કારણે ખેતીના પાકને પણ વ્યાપક અસર પહોંચી છે। તો આપણે જણાવી દઈએ કે એપીએમસીમાં પાક પલળવાની ઘટનાઓ પણ સામે આવી છે। તો અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને બગસરાના જૂના ઝાંઝરિયા પંથકમાં કલંજી લસણ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। હું મજૂર માણસ છું અને આ મારો કલંજીનો પાક છે। કાલે અમારું થેસર હાલતું હતું અને બધું એક ઓશિતાનું આવ્યું એટલે જે ખળામાં પડ્યું હતું એ પણ બધું પલળી ગયું છે અને આમ બધે તમે જોઈ શકો છો બધું ગાહડિયું બાહડિયું બધું વિખાઈ ગયું છે। આ અમે ફરી વખત પાછું ભેગું કર્યું છે। આમાં મારે અડધો રેજ છે તો 4 લાખ રૂપિયાની જો વેચાણ થાય તો મારે 2 લાખ રૂપિયા આવે। એમાં કમસે કમ 2-2.5-3 લાખની મારે નુકસાની છે। અમરેલી જિલ્લાની અંદર જે ગત દિવસે કમોસમી માવઠાઓ થયા છે અને આ માવઠાઓને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વધારો જ નહીં પણ ખેડૂતોના મુખમાં આવેલો જે કોળિયો હતો એ છીનવાયો છે। હાલ આપણે પહોંચ્યા છીએ બગસરા અને બગસરા પંથકનું જે ગ્રામ્ય વિસ્તાર છે। આ વિસ્તારની અંદર ખેડૂતોના જે તૈયાર પાક થયેલા હતા, જે પોતાના મુખમાં આવેલા જે કોળિયાઓ હતા એ હાલ અત્યારે છીનવાઈ ગયા છે। ત્યારે આપણે આ સ્થાનિક એના જે ખેડૂત છે એમની પાસે જ આપણે જાણીશું અને સીધી એમની સાથે જ વાત કરશું। શું કહેશો, આ શેનો પાક વાવેલો હતો, કેટલા વીઘામાં વાવેલો હતો અને કેટલો ખર્ચો થયો હતો અને હાલ અત્યારે સ્થિતિ કેવી હતી? આપણે આ પાક છે કલોંજી કહેવાય, દેશી ભાષામાં આપણે ગણીએ તો જીરું કહેવાય, કાળું જીરું। આપણે 13 વીઘાનો પાક હતો પણ આપણે કુદરતને માવઠું તરીકે કર્યો એટલે પલળી ગયો છે હાવ પાક। અને તમે જોઈ શકો છો સામે આપણી નજર સામે છે કે આપણે એનો ભાવ સરેરાશ અટાણે 4500 થી 5000 રૂપિયા હોય પણ અટાણે પલળી ગયેલો ભાવ થાય એટલે ભાવ ડાઉન થાય, 2000 થી 2500 થઈ જાય। પલળી ગયેલો માલ કોઈ અટાણે માર્કેટની અંદર લેવા તૈયાર નથી એટલે ખેડૂતને એમ પૈડા ઉપર પાટું છે। હાલ અત્યારે કયા કયા પાકોમાં નુકસાનીઓ થઈ હશે? અટાણે અમારા ગામની અંદર તમે જોઈ શકો છો કે લસણ છે, ચણા છે, પાસ્ત્રા, આપણે ઘઉં વાવેલા ઘઉં છે, કલોંજી છે, દરેક પાકની અંદર થોડા જાજુ બધાને નુકસાન છે। સરકાર પાસે શું હશે? અમે તો સરકાર પાસે આશા રાખીએ છીએ કે જે બને એ વહેલી તકે સહાય અમને કરવા ચૂકવણી। ત્યારે આ હતા બગસરા પંથકના જૂના ઝાંઝરિયા ગામના જે ખેડૂત છે અને ખેડૂત એવું જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ગત દિવસે જે વાવાઝોડું આવ્યું છે, જે માવઠું થયું છે, જેને લઈને અમારા જે પાકો હતા એ તમામ પાકોને નુકસાન થયું છે। હાલ સરકાર પાસે ખેડૂતો કંઈક ને કંઈક ફૂલની તો ફૂલની પાખડી રૂપે આશાઓ અને અપેક્ષાઓ રાખી। પરેશ પરમાર, 13 ગુજરાતી, અમરેલી।